મિત્રો આપણા ગરઢિયા એક કહેવત કહેતા કે શેર માથે સવા શેર હોય. ઓલા હર્ષને એવું હતું કે હું શેર છું, મારી ઉપર કોઈ છે જ નહીં, પણ ખરેખર જિગ્નેશ મેવાણી સવા શેર ની આવ્યો એટલે શેર માથે સવા શેર જિગ્નેશ મેવાણી ભટકાડો. એટલે ખરેખર ઈ શેર ને સવા શેર ને તું શિયાળ્યું. હર્ષે તનફેરમાં હાથ નાખી દીધો અને ઓલા સવા શેર ચાલી પાડ્યું એટલે હવે શેર માથે સવા શેર નીકળી ગયો એટલે હવે જિગ્નેશ મેવાણીએ ચાલી પાડ્યું હોય. આમાં ઓલા હર્ષને મેલવું હોય પણ ઓલો જિગ્નેશ મેવાણી મેલશે નહીં. તમને કેવું લાગે છે મિત્રો? અમને તો એવું લાગે છે કે હરસંગી સાહેબ જો તને પકડશે ને તો તને કોઈ નહીં મૂકે. ये तो लेटेस्ट न्यूज है। મિત્રો આપણા ગરઢિયા એક કહેવત કહેતા કે શેર માથે સવા શેર હોય. ઓલા હર્ષને એવું હતું કે હું શેર છું, મારી ઉપર કોઈ છે જ નહીં, પણ ખરેખર જિગ્નેશ મેવાણી સવા શેર ની આવ્યો એટલે શેર માથે સવા શેર જિગ્નેશ મેવાણી ભટકાડો. એટલે ખરેખર ઈ શેર ને સવા શેર ને તું શિયાળ્યું. હર્ષે તનફેરમાં હાથ નાખી દીધો અને ઓલા સવા શેર ચાલી પાડ્યું એટલે હવે શેર માથે સવા શેર નીકળી ગયો એટલે હવે જિગ્નેશ મેવાણીએ ચાલી પાડ્યું હોય. આમાં ઓલા હર્ષને મેલવું હોય પણ ઓલો જિગ્નેશ મેવાણી મેલશે નહીં. તમને કેવું લાગે છે મિત્રો? અમને તો એવું લાગે છે કે હરસંગી સાહેબ જો તને પકડશે ને તો તને કોઈ નહીં મૂકે. ये तो लेटेस्ट न्यूज है।